કેમ છો મિત્રો? તો આપણે જોઈ રહ્યા હતા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણો યુનિટ 2, બરાબર છે. યુનિટ 2 શું છે આપણો? તો કે પોટેન્શિયોમીટર અને બ્રિજ, બરાબર છે. પોટેન્શિયોમીટર અને બ્રિજીસ, બરાબર છે. તો એની અંદર આપણે શું જોયું હતું? તો કે ગેલ્વેનોમીટર વિશે આપણે શરૂઆત કરી હતી, બરાબર છે. ગેલ્વેનોમીટર વિશે આપણે શરૂઆત કરી હતી કે શું છે? કરંટ સેન્સિંગ ડિવાઇસ છે. જો એના ટર્મિનલ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હશે તો ડિફ્લેક્શન બતાડશે. જો પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય તો ડિફ્લેક્શન નહીં બતાડે, બરાબર છે. તો આ આપણે બેઝિક જોયું હતું, બરાબર છે. ચાલો આગળ ચાલીએ. પછી આપણે શું જોયું હતું? તો કે પોટેન્શિયોમીટર જે છે શું છે, બરાબર છે. પોટેન્શિયોમીટર જે છે એ શું છે એના વિશે આપણે બેઝિક જોયું હતું કે ભાઈ એ શેના માટે યુઝ કરવામાં આવે છે? તો કે કોઈ પણ સર્કિટ છે, બરાબર છે. મેં તમને કાલે પણ સમજાવ્યું હતું, બરાબર છે. આવી રીતના સમજી લો, બે રેઝિસ્ટન્સ છે અને એવી રીતના એક વોલ્ટેજ સોર્સ છે. તો બે વચ્ચે કંઈક ને કંઈક ડ્રોપ થશે તો સમજી લો કે આ પહેલું રેઝિસ્ટન્સ છે R1, એની એક્રોસ મારે માપવું છે વોલ્ટેજ ડ્રોપ. તો એ પણ હું પોટેન્શિયોમીટરની મદદથી હું માપી શકું છું, બરાબર. એને હું પોટેન્શિયોમીટરની મદદથી માપી શકું છું. એટલે કે કોઈ પણ સર્કિટ છે એની અંદર જે પોટેન્શિયલ છે એ માપવા માટે. બીજું તો કે કોઈ બેટરી છે, બરાબર છે. શું છે? કોઈ બેટરી છે, બરાબર. તો એ બેટરી જે છે એના વોલ્ટેજ પણ હું માપી શકું છું. એટલે મારી પાસે બેટરી છે પણ મને એને ખબર નથી કે એના વોલ્ટેજ કેટલા છે, બરાબર. કેટલા વોલ્ટની બેટરી છે મને ખબર નથી એમ. તો એ બેટરીના વોલ્ટેજ પણ હું પોટેન્શિયોમીટરની મદદથી માપી શકું છું, બરાબર છે. હવે આપણે જોયું હતું કે કેવી રીતે પોટેન્શિયોમીટર અનનોન વોલ્ટેજ માપે છે, બરાબર. અનનોન વોલ્ટેજ એટલે શું? અનનોન વોલ્ટેજ એટલે કે જે વોલ્ટેજ મને ખબર નથી, બરાબર છે. જે વોલ્ટેજ મને ખબર નથી એટલે કે ટૂંકમાં સમજી લો કે આ કોઈ સર્કિટની અંદર મારે પોટેન્શિયલ ડિફરન્સ માપવો છે કે પછી કોઈ બેટરી છે, બરાબર. તો એ બેટરીનો મને EMF માપવો છે, બરાબર. તો આ અનનોન કહેવાશે, જે મને ખબર નથી. તો એ અનનોન વોલ્ટેજ કેવી રીતે માપે છે? તો કે નોન વોલ્ટેજ સાથે સરખાવીને, એટલે સરખામણી કરીને, બરાબર છે. સરખામણી કરીને એ માપે છે, બરાબર છે. હવે વાત આવે છે કેવી રીતે, તો આપણે આગળ જોશું. બીજું હાઈ એક્યુરસી છે, બરાબર છે. હાઈ એક્યુરસી છે અને નો પાવર કન્ઝમ્પશન અંડર બેલેન્સ કન્ડિશન, એટલે કે બેલેન્સ કન્ડિશન વખતે કોઈ પણ પાવર લોસ જે છે એ થતો નથી. તો આ કેવી રીતે થાય છે એ આપણે આગળ જોઈએ. તો કન્સ્ટ્રક્શન છે, બરાબર. આ કન્સ્ટ્રક્શન છે. હવે આની અંદર પોટેન્શિયોમીટર કેટલું છે? તો કે પોટેન્શિયોમીટર જનરલી આપણે એક રીતે કહીએ ને તો જે તમને આ આટલું દેખાય છે, બરાબર. આ જે હું રેડ લાઇનથી માર્ક કરું છું, બરાબર, એ પોટેન્શિયોમીટર છે, બરાબર. પછી આ સ્લાઇડ વાયર છે, બરાબર. સ્લાઇડ કોન્ટેક્ટ એ પણ પોટેન્શિયોમીટરમાં આવી જાય. હવે આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. તો કન્સ્ટ્રક્શનમાં કેવી રીતનું છે કે સૌથી પહેલે તો આપણી પાસે શું હોય છે? તો કે એક બેટરી હોય છે. આ કઈ બેટરી છે? કે જેના વોલ્ટેજ મને ખબર છે, બરાબર છે. આ બેટરી એ છે જેના વોલ્ટેજ મને ખબર છે, બરાબર છે. પોટેન્શિયોમીટરની અંદર રાખેલી હોય છે. હવે એક સ્લાઇડ વાયર હોય છે, બરાબર છે. એક સ્લાઇડ વાયર હોય છે કે જેનો ક્રોસ સેક્શન, બરાબર છે, આખી લેન્થ દરમિયાન ફિક્સ હોય છે. એટલે કે એક સરખો વાયર હોય છે, બરાબર. એક સરખો, ટૂંકમાં કહેવાનો અર્થ છે એક સરખો વાયર, એક જ ધાતુનો એક સરખો વાયર. એટલે જનરલી સ્લાઇડ વાયર જે હોય છે, બરાબર, એ અલોયનું બનેલું હોય છે. એટલે કે એક કરતાં વધારે ધાતુઓનું મિશ્રણનું બનેલું હોય છે. પણ એ જે પણ અલોયનું બનેલું હોય, બરાબર, જો અહીંયા લખેલું હશે, બરાબર, કે કયા અલોયનું બનેલું છે. તો જો અહીં લખેલું છે સ્લાઇડ વાયર ઇઝ યુઝ્યુઅલી મેડ ઓફ પ્લેટિનમ સિલ્વર એલોય, બરાબર છે. પ્લેટિનમ સિલ્વર એલોય એટલે પ્લેટિનમ અને સિલ્વર આ બે ધાતુને ભેગી કરીને જે આપણને અલોય મળે છે, ત્રીજી ધાતુ, બરાબર, મિશ્ર ધાતુ, એનો બનેલો છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ સ્લાઇડ વાયર આખો સળંગ હોય છે અને એક સરખા ક્રોસ સેક્શનનો હોય છે, બરાબર છે. એટલે ક્યાંય પણ જેને કહેવાય ને કે ઇરેગ્યુલારિટી નથી. એટલે ટૂંકમાં એકદમ જેને કહેવાય ને કે શરૂઆતથી કરીને અંત સુધી એક જ સરખો યુનિફોર્મ વાયર, બરાબર, યુનિફોર્મ ક્રોસ સેક્શનનો વાયર છે, બરાબર. એ સ્લાઇડ વાયર છે પ્લેટિનમ સિલ્વરનો, બરાબર, આખો થ્રુઆઉટ. હવે આ સ્લાઇડ વાયર જે છે, બરાબર છે, એને કોની સાથે જોડવામાં આવે છે? તો કે બેટરી સાથે. પણ વચ્ચે એક રિયોસ્ટેટ પણ મૂકવામાં આવે છે, બરાબર. હવે રિયોસ્ટેટ શું કામ મૂકવામાં આવે છે? તો કે સિમ્પલ રીઝન છે
કે આ સ્લાઇડ વાયરમાંથી પસાર થતો જે કરંટ છે બરાબર એને આપણે કંટ્રોલ કરી શકીએ, એટલે કે વધુ ઓછો કરી શકીએ. હવે મૂળ વાત એ છે કે સ્લાઇડ વાયરમાંથી જે કરંટ પસાર થાય છે એને શું કહેવામાં આવે છે? વર્કિંગ કરંટ. બરાબર, શું કહેવામાં આવે છે? વર્કિંગ કરંટ. બરાબર, આ ધ્યાન રાખવાનું કે સ્લાઇડ વાયરમાંથી જે કરંટ પસાર થાય છે એ કરંટને શું કહેવામાં આવે છે? વર્કિંગ કરંટ. બરાબર છે. ચાલો આગળ. તો હવે તમે સમજી શકો છો બરાબર કે આ રિહોસ્ટેટની મદદથી આપણે કેવી રીતના કરંટ વધુ ઓછો કરી શકીએ. જેમ કે જુઓ, અત્યારે જે છે એ રિહોસ્ટેટ જે છે એ લગભગ જેને કહી શકાય કે અડધો ઉપયોગમાં છે. બરાબર, એટલે સમજી લો કે અહીંયાથી કરંટ શરૂ થાય છે. બરાબર, તો કરંટને જે છે એ કેટલો રિહોસ્ટેટનો રેઝિસ્ટન્સ દેખાય છે? આ પાછળનો નહીં દેખાય. બરાબર, કયો દેખાશે? આ આગળનો જ દેખાશે. બરાબર, એટલે સમજી લો કે કુલ 10 એમ્પિયરનો કરંટ જે છે એ વહી શકે છે. ચાલ 10 મિલી એમ્પિયર કહું. બરાબર, 10 એમ્પિયર ઘણો થઈ જશે. 10 મિલી એમ્પિયરનો કરંટ વહી શકે છે. બરાબર, આ રિહોસ્ટેટ વગર. બરાબર, સમજી લો કે રિહોસ્ટેટ નથી, આખો રિહોસ્ટેટ આપણે બાયપાસ કરી દીધો છે. બરાબર, આખો રિહોસ્ટેટ આપણે બાયપાસ કરી દીધો છે. બરાબર, તો ત્યારે આ સમયે કરંટ જો સમજી લો 10 મિલી એમ્પિયર વહે છે. બરાબર, તો જ્યારે રિહોસ્ટેટ અડધો હશે એટલે કે અડધો રેઝિસ્ટન્સ હશે. બરાબર, તો કરંટ કેટલો થઈ જશે? અડધો થઈ જશે. બરાબર, કારણ કે આઈ શું છે? આઈ ઇઝ ઇક્વલ ટુ V/R. બરાબર છે. જેમ જેમ રેઝિસ્ટન્સ વધશે સર્કિટમાં એમ કરંટ કેવો થતો જશે? ઓછો. વોલ્ટેજ તો ફિક્સ છે, બેટરીમાં આપણે કંઈ બદલાવ નથી કરતા, વોલ્ટેજ ફિક્સ છે. એટલે જેમ જેમ રેઝિસ્ટન્સ વધશે એટલે કે જો અત્યારે અડધો રેઝિસ્ટન્સ છે, પણ જ્યારે જો રેડવાળો તમે એરો જુઓ તો ત્યારે રેઝિસ્ટન્સ છે કોઈ રિહોસ્ટેટનો દેખાય છે? રેઝિસ્ટન્સ નથી. બરાબર, ત્યારે મેક્સિમમ 10 મિલી એમ્પિયરનો કરંટ. પછી જેમ જેમ તમે રિહોસ્ટેટ વધારતા જશો, બરાબર, રિહોસ્ટેટ ઉપર તમે કોન્ટેક્ટ સ્લાઇડ કરાવતા જશો અને જેમ જેમ આગળ લઈ જતા જશો એમ રેઝિસ્ટન્સ જે છે એ ઉમેરાતું જશે. અને સૌથી છેલ્લે જ્યારે આખો રિહોસ્ટેટ એટલે કે આખા રિહોસ્ટેટનું રેઝિસ્ટન્સ જ્યારે સર્કિટમાં આવી જશે ત્યારે મિનિમમ, બરાબર, ઝીરો નહીં થાય, મિનિમમ કરંટ વહેશે. બરાબર છે, ઝીરો નહીં થાય. ધ્યાન રાખજો. બરાબર, ઝીરો નહીં થાય. જ્યારે પૂરેપૂરો રેઝિસ્ટન્સ આવી જશે રિહોસ્ટેટનો ત્યારે મિનિમમ કરંટ વહેશે. બરાબર, એમ ના કહેજો કે ઝીરો થઈ જશે સાવ, ના, મિનિમમ વહેશે. બરાબર, તો આ વાત છે. બરાબર, એટલે શું છે? કહેવાનો અર્થ છે કે આ રિહોસ્ટેટની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે આ સ્લાઇડ વાયરની અંદરથી જે કરંટ પસાર થાય છે જેને આપણે શું કહીએ છીએ? વર્કિંગ કરંટ. તો એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, વધુ ઓછો કરી શકીએ છીએ. બરાબર છે. હવે શા માટે કરવાનો છે વધુ ઓછો એ આપણે આગળ જોશું. બરાબર, તો આ કન્સ્ટ્રક્શન છે. બરાબર, કે બેટરીની સાથે આપણે જોડેલો છે સ્લાઇડ વાયર જે યુનિફોર્મ ક્રોસ સેક્શનનો છે અને યુનિફોર્મ રેઝિસ્ટિવિટીનો છે, એટલે કે એની રેઝિસ્ટિવિટી એક સરખી છે આખી લેન્થ દરમિયાન. જેમ કે જો અહીંયા 200 સેન્ટીમીટર જે છે એની લેન્થ છે. બરાબર, તો 200 સેન્ટીમીટર 0થી લઈને 200 સેન્ટીમીટર સુધી એની રેઝિસ્ટિવિટી સરખી છે. બરાબર છે. રેઝિસ્ટિવિટી આપણને ખબર છે રો. બરાબર છે, ઓમ પર મીટર આપણને ખબર છે. બરાબર છે, જે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવી ગયું છે તમારે. હવે અહીં ધ્યાન, આ તો થઈ ગયું બેઝિક સ્ટ્રક્ચર. સાથે આ એક સ્લાઇડ કોન્ટેક્ટ છે. બરાબર, એક સ્લાઇડ કોન્ટેક્ટ છે. હવે સ્લાઇડ કોન્ટેક્ટનું કામ શું છે? તો સ્લાઇડ કોન્ટેક્ટ જે છે એ સ્લાઇડ કોન્ટેક્ટને આપણે આ સ્લાઇડ વાયર ઉપર સરકાવવાનો હોય છે. બરાબર, સ્લાઇડ વાયર ઉપર આપણે એને સરકાવવાનો હોય છે. હવે ક્યારે સરકાવવાનો હોય છે, કેવી રીતે સરકાવવાનો હોય છે એ આપણે આગળ જોશું. બરાબર, આ તો કન્સ્ટ્રક્શન જોઈએ છીએ આપણે. વર્કિંગ જ્યારે જોશું ત્યારે આપણે જોશું કે કેવી રીતના શું કરવાનું હોય છે. બરાબર, પછી સાથે અહીંયા એક ગેલ્વેનોમીટર પણ જોડેલું છે જે મહત્ત્વનું આપણું પોટેન્શિયોમીટરનું અંગ છે. અને આ જે છે અનનોન EMF છે. અહીંયા શું હોઈ શકે? આપણે અહીંયા બેટરી પણ રાખી શકીએ છીએ. બરાબર છે, અથવા તો કોઈ સર્કિટ છે. બરાબર, કે સર્કિટની અંદર રેઝિસ્ટન્સ છે અને એ રેઝિસ્ટન્સ કોઈ એક રેઝિસ્ટન્સની અક્રોસ મારે EMF માપવું છે. બરાબર, તો એ પણ હોઈ શકે છે. પણ જનરલી શું હોય છે? અહીંયા આપણે બેટરી રાખતા હોઈએ છીએ. બરાબર, સમજવાની સરળતા માટે આપણે શું રાખતા હોઈએ છીએ? અહીંયા બેટરી રાખતા હોઈએ છીએ. બરાબર, કે બેટરીનો EMF જે છે એ મારા માટે અનનોન છે. આ બેટરી છે એનો EMF એટલે કે વોલ્ટેજ જ, EMF એટલે વોલ્ટેજ જ થશે. બરાબર, એ મને ખબર નથી, તો હવે કેવી રીતે જાણવું? બરાબર, તો એ આપણે આગળ જોઈએ. બરાબર, તો એ ક્યાં રાખવામાં આવે છે? તો કે અનનોન EMFની જગ્યાએ, એટલે કે બેટરી અહીંયા રાખવામાં આવે છે. એ બેટરીનો એક છેડો જે છે એ આપણે ગેલ્વેનોમીટરને આપીએ છીએ અને બીજો છેડો, બરાબર, ગેલ્વેનોમીટરમાંથી એટલે બેટરીનો એક છેડો કેને આપીએ છીએ? ગેલ્વેનોમીટરને. અને બીજો છેડો જે છે એ આપણે સ્લાઇડ વાયર સાથે જોડીએ છીએ, એટલે કે સ્લાઇડ વાયરની શરૂઆત સાથે. બરાબર, સ્લાઇડ વાયરની શરૂઆત હંમેશા ક્યાં થશે? જ્યાં આપણી મેઇન બેટરીનો ઋણ છેડો છે ત્યાં. બરાબર, ત્યાં થશે. બરાબર છે, તો આ વાત આપણે ધ્યાનમાં
રાખવાની છે, બરાબર. તો આ કન્સ્ટ્રક્શન થયું, બરાબર. અહીંયા આવશે અનનોન બેટરી, એનો એક છેડો ગેલ્વેનોમીટર સાથે અને એક છેડો સ્લાઇડ વાયરની શરૂઆત સાથે. અને સ્લાઇડ વાયરની શરૂઆત ક્યાં થાય? તો કે જ્યાં આપણને ખબર છે, બરાબર, એ બેટરીનો ઋણ છેડો છે, બરાબર છે, ત્યાં. પછી ગેલ્વેનોમીટરના એક છેડાને તો આપણે અનનોન બેટરી સાથે જોડી દીધું, તો બીજો છેડો ક્યાં જોડશું? તો આ બીજો છેડો આપણે સ્લાઇડ કોન્ટેક્ટ સાથે જોડશું, બરાબર છે. અને પછી આપણે આ કોન્ટેક્ટને આગળ ખસકાવશું. હવે આપણે આવીએ વર્કિંગ ઉપર. તો વર્કિંગ જે છે એ સમજીએ એ પહેલાં આપણે એ જાણવું પડશે કે અહીંયા સ્લાઇડ વાયરની જરૂર શું છે અને એની ઉપર આપણે સ્લાઇડ કોન્ટેક્ટ શા માટે આપણે રાખ્યો છે, બરાબર. હવે જુઓ, ધ્યાન આપો કે બેટરીથી જ્યારે કરંટ વહેશે એટલે શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે, બરાબર છે. કોની અંદર? આ સ્લાઇડ વાયરની અંદર વોલ્ટેજ ડ્રોપ થશે. હવે આ બેટરીનો જે આખો વોલ્ટેજ જે છે એ આખા આ સ્લાઇડ વાયરની અક્રોસ ડ્રોપ થઈ જશે. એટલે સમજી લો કે આ કેટલા વોલ્ટની બેટરી છે? 200 વોલ્ટ. એટલે 200 વોલ્ટની જનરલી બેટરી પોટેન્શિયોમીટરમાં આપણે વાપરતા નથી અને આવે પણ નહીં, બરાબર. જનરલી બેટરી જે છે આપણે 12 વોલ્ટની અથવા તો 12 કરતાં પણ ઘણી ઓછી આપણે વાપરીએ છીએ, બરાબર. એટલે કહેવાનો અર્થ મારો સમજો, ખાલી આપણે અત્યારે સમજવા ખાતર કહું છું કે આ 200 વોલ્ટની બેટરી છે, સમજી લો. હોતી નથી, બરાબર. મગજમાં રાખજો, આટલી મોટી બેટરી નથી હોતી. અને પોટેન્શિયોમીટરમાં તો આપણે વાપરતા જ નથી. પોટેન્શિયોમીટરમાં આપણે 12 વોલ્ટથી ઘણી નાની બેટરી વાપરી છે, બરાબર. પણ સમજવા ખાતર 200 વોલ્ટની બેટરી છે. તો હવે આ 200 વોલ્ટ જે છે પૂરેપૂરા કોની અક્રોસ જે છે ડ્રોપ થઈ ગયા છે? આ સ્લાઇડ વાયરની અક્રોસ, બરાબર છે. કેવી રીતે? તો કે જો અહીંયા ઋણ છેડો છે, બરાબર. એટલે હું અહીંયા એમ વિચારું કે અહીંયા 0 વોલ્ટ, બરાબર છે. 0 વોલ્ટ અહીંયા છે. પછી આગળ જતાં આ જે છેડો છે બીજો, ત્યાં 200 વોલ્ટ, બરાબર. ત્યાં 200 વોલ્ટ. એટલે કે આ આખા વાયરની અક્રોસ આપણો 200 વોલ્ટનો વોલ્ટેજ જે છે એ ડ્રોપ થયો છે. એટલે શું? શા માટે? કારણ કે આની અંદર કરંટ વહેશે, બરાબર છે. અને આ સ્લાઇડ વાયરનું કંઈક રેઝિસ્ટન્સ હશે. એટલે I/R, બરાબર છે, શું થશે? IR શું થાય? વોલ્ટેજ. અને એ વોલ્ટેજ ડ્રોપ કયો છે? આપણો આ 200 વોલ્ટનું, બરાબર. અને એ આખો વોલ્ટેજ જે છે એ આખા સ્લાઇડ વાયરની અક્રોસ ડ્રોપ થયો છે. અથવા સરળતાથી તમારે સમજવું હોય તો આપણે વોલ્ટેજને શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે જો આ ઋણ છેડો 0 વોલ્ટનો છે તો 200 વોલ્ટની બેટરી બનાવવા માટે મારે ધન છેડો 200 વોલ્ટનો રાખવો પડે, તો જ આપણો જે ડિફરન્સ છે 200 વોલ્ટ થાય, બરાબર. તો હવે જુઓ, આ 0 વોલ્ટનો છેડો કોની સાથે જોડાયેલો છે? પોટેન્શિયોમીટરના એ બિંદુ સાથે. અને 200 વોલ્ટનો છેડો ક્યાં જોડાયેલો છે? તો કે પોટેન્શિયોમીટરના 200 સેન્ટીમીટર જ્યાં પૂરું થાય છે, બરાબર, સ્લાઇડ વાયરનો, બરાબર. સ્લાઇડ વાયરનો 200 સેન્ટીમીટર જ્યાં પૂરું થાય છે એ છેડા સાથે જોડાયેલો છે, બરાબર. સમજાણું? એટલે 200 વોલ્ટ જે છે ને, તમે એમ કહી શકો કે આખા વાયરની અંદર છે ને ફેલાઈ ગયો છે, સમજવા માટે. હવે કેવી રીતના ફેલાણો છે? તો સમજો કે આ 200 સેન્ટીમીટરનો તો છે જ. એટલે હું એમ કહું કે 200 સેન્ટીમીટર છેદમાં 200 વોલ્ટ, બરાબર. એટલે શું થશે? 1 સેન્ટીમીટર પર 1 વોલ્ટેજ. એટલે કે તમારે એક વોલ્ટેજ જે છે એ એક સેન્ટીમીટરમાં વિભાજન થયું છે, બરાબર. ફરી પાછું સમજાવું છું, બરાબર છે. કન્ફ્યુઝ ન થવાનું, બરાબર. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. 200 વોલ્ટ આખા વાયરમાં ડ્રોપ થયો છે. હવે પર સેન્ટીમીટર કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો છે? તો બરાબર, પર સેન્ટીમીટર એટલે શું? તો કે 200 સેન્ટીમીટરમાં 200 વોલ્ટેજ ડ્રોપ થયો છે. તો 1 સેન્ટીમીટરમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો હશે? 1 વોલ્ટ થયો હશે, બરાબર. તો 50 સેન્ટીમીટરમાં 50 વોલ્ટ ડ્રોપ થયો હશે. 100 સેન્ટીમીટરમાં 100 વોલ્ટ ડ્રોપ થયો હશે. 150માં 150 વોલ્ટ ડ્રોપ થયો હશે. અને 200માં 200 વોલ્ટ ડ્રોપ થયો હશે. તો 200માં 200 આવે છે, બરાબર. તો આવી રીતનું જે છે એ અહીંયા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરાબર. એક રીતે વિભાજન થાય છે વોલ્ટેજનું આખા સ્લાઇડ વાયરમાં. હવે તમે કહેશો કે તો શું ભાઈ, એક ભલે ચાલો ઠીક છે, આપણે સમજ્યા કે બેટરીનો આખો વોલ્ટેજ આનામાં વિભાજિત થાય છે પર સેન્ટીમીટર વાઇઝ. તો એનો ઉપયોગ શું? તો જુઓ ઉપયોગ શું છે. હવે સમજી લો કે આ સ્લાઇડ વાયર અત્યારે અહીંયા છે, બરાબર. 110 સેન્ટીમીટર ઉપર છે, બરાબર. તો 110 સેન્ટીમીટર ઉપર છે, બરાબર. હવે હું અહીંયા છે ને આપણે થોડોક પ્રેક્ટિકલ નહીં, બરાબર. મિલીવોલ્ટ 200 મિલીવોલ્ટની બેટરી છે, બરાબર. તો પર સેન્ટીમીટર શું થશે? પર સેન્ટીમીટર કેટલા વોલ્ટ થશે? 1 મિલીવોલ્ટ થશે. 200 સેન્ટીમીટરે 200 મિલીવોલ્ટ, તો 1 સેન્ટીમીટરે 1 મિલીવોલ્ટ થશે, બરાબર, પર સેન્ટીમીટર. તો 110 સેન્ટીમીટરે કેટલી થશે? 110 મિલીવોલ્ટ થશે, બરાબર.
ઓકે 110 મિલીવોલ્ટ. અને આ સમય બરાબર છે, સ્લાઇડ કોન્ટેક્ટ 110 સેન્ટીમીટર ઉપર છે. આપણે અહીંયા કનેક્શન કરી દીધું છે. અહીંયા આપણે બેટરી મૂકી છે બરાબર છે, જેનો EMF મને ખબર નથી બરાબર છે, અને એને જોડી છે મેં અહીંયા બરાબર. તો આખી સર્કિટ થઈ ગઈ. હવે જુઓ, જો આ બેટરી સમજી લ્યો કે 100 મિલીવોલ્ટની છે, 100 મિલીવોલ્ટની છે બરાબર. તો આ ગેલ્વેનોમીટરના બંને છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? જો આ એક છેડા પાસે તો કેટલો છે 110 મિલીવોલ્ટ છે, અને બીજા છેડા પાસે કેટલો છે 100 છે. તો પોટેન્શિયલ ડિફરન્સ તમને મળ્યો 10 મિલીવોલ્ટનો. અને પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે કે વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એટલે કે વોલ્ટેજ છે, તો કરંટ પણ હશે બરાબર. તો કરંટ પણ હશે, અને કરંટ હશે તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન પણ બતાવશે બરાબર છે. ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન પણ બતાવશે. તો હવે શું કરવાનું છે? તો હવે શું કરશું આપણે બરાબર? તો શું કરવાનું હવે? તો જુઓ, હવે જે છે એ સમજવાનું છે. આપણે મૂળ તો શું છે, આ તો ગેલ્વેનોમીટર તો મેં તમને કીધું ખાલી ડિફ્લેક્શન જ બતાવશે, કે વેલ્યુ નહીં બતાવે બરાબર. એ તો ખાલી ડિફ્લેક્શન જ બતાવશે. તો હવે આપણે જે કરવાનું છે એ છે કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન જે છે એ 0 કરવાનું છે બરાબર છે. ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 કરવાનું છે. એટલે શું? તો કે ગેલ્વેનોમીટરના એક છેડે બરાબર છે, ગેલ્વેનોમીટરના એક છેડે જેટલો વોલ્ટેજ છે એટલો જ વોલ્ટેજ આપણે બીજે છેડે બનાવવાનો છે. એટલે હવે આ બેટરીનો વોલ્ટેજ તો ફિક્સ છે, આપણે બદલી કયો શકીએ છીએ વોલ્ટેજ? આ સ્લાઇડ વાયરનો બરાબર છે, એટલે કે સ્લાઇડ કોન્ટેક્ટ થકી આપણે સ્લાઇડ વાયરનો આપણે વોલ્ટેજ ડ્રોપ બદલી શકીએ છીએ બરાબર છે. તો હવે આપણે શું કરશું? જુઓ, હવે અહીંયા તો બેટરી છે 100 મિલીવોલ્ટની બરાબર, મેં તમને જે પ્રમાણે કીધું એ. હવે અહીંયા 110 ઉપર આપણો સ્લાઇડ કોન્ટેક્ટ છે. હવે આપણે આગળ જેમ જેમ વધશું તેમ 110, 120, 130, 150 એમ થતું જશે. એટલે વોલ્ટેજ ડિફરન્સ તો વધતો જશે, એટલે કરંટ પણ વધતો જશે. એટલે કરંટ વધશે એટલે ડિફ્લેક્શન પણ વધશે. એટલે આપણને ખબર પડી કે ભાઈ ડિફ્લેક્શન તો જે છે એ વધતું જાય છે. તો હવે આપણે શું કરશું? આપણે ઊંધી દિશામાં હાલશું બરાબર. 110 જે છે એ તો એની ઊંધી દિશામાં હાલશું, એટલે પછી ખબર પડશે કે અચ્છા ધીમે ધીમે જે છે શું થશે? વોલ્ટેજ ડિફરન્સ ઘટશે, એટલે કરંટ પણ ઘટશે, એટલે ડિફ્લેક્શન પણ ઘટશે. જેમ આપણે આ 100 પર આવશું બરાબર, આ સી બિંદુ જે છે ત્યાં 100 પર આવશું બરાબર, કે તરત જ શું થશે? ગેલ્વેનોમીટરનો ડિફ્લેક્શન 0 થઈ જશે. કેવી રીતે? કારણ કે 100 ઉપર આપણે જેવા આવશું કે તરત જ આપણું 100 મિલીવોલ્ટ જે છે એ ગેલ્વેનોમીટરના એક છેડે હશે. અને આ અનનોન EMF જે છે બરાબર, આપણને ખબર નથી, પણ ગેલ્વેનોમીટરના એક છેડે તો છે ને. ભલે આપણને ખબર નથી કે ભાઈ કેટલું છે, પણ ગેલ્વેનોમીટરને તો ખબર છે ને, કારણ કે એના તો એક છેડે સાથે જોડેલું છે, તો એ પણ 100 મિલીવોલ્ટ છે. એટલે ડિફ્લેક્શન શું થઈ ગયું? 0, કારણ ડિફરન્સ વોલ્ટેજનો 0 થઈ ગયો એટલા માટે બરાબર. તો જેવું આપણને ખબર પડી કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 થઈ ગયો છે, એટલે તરત આપણે શું જોશું? તો કે આપણે એ જોઈ લઈશું કે કેટલા સેન્ટીમીટરે 0 થયો છે બરાબર. એટલે કે 100 સેન્ટીમીટરે 0 થયો છે. હવે આપણી પાસે એક શરૂઆતમાં ક્વોન્ટિટી હતી, શું હતી? કે 1 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર જે છે એ શું છે? વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે આ સ્લાઇડ વાયર ઉપર. એટલે આ 100 સેન્ટીમીટર બરાબર કેટલા વોલ્ટેજ થશે? 100 મિલીવોલ્ટ. એનો મતલબ શું થયો? કે આપણી બેટરી જે છે, અનનોન બેટરી, એનો વોલ્ટેજ કેટલો છે? 100 મિલીવોલ્ટ બરાબર. તો આવી રીતના જે છે એ પોટેન્શિયોમીટર કામ કરે છે. હવે આ જે સૂત્ર છે, ઇક્વેશન, એ કેવી રીતના આવ્યું છે આપણે એકાદ દાખલા પણ જોશું બરાબર છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ બરાબર. કન્સ્ટ્રક્શન જોયું આપણે આજે, અને કેવી રીતના કામ કરે છે બરાબર એ જોયું. આવતીકાલે આપણે વધારે આગળ જોશું બરાબર છે.